આખા દેશ બધા મજા છો. તો આપણો બીજો દિવસ ઉગી ગયો. કાલ આપણે બ્લોગ બનાવ્યો હતો. હમણાં કીધું વેરું આવ્યું નહોતું એટલે કાલ બનાવ્યો તો બહુ જાજા દિવસ. આજ પાછો આપણે બીજો બ્લોગ એ ચાલુ કરી દીધો છે. આજે જે કે ઉઠી સવારના ગયા પણ અઘની યાદ આપણે કીધું હાલો હવે બ્લોગ ચાલુ કરી. આપણે કાલે ચેલેન્જ લીધો હતો મારે ભરતાને તકીલા સોડાનું ચેલેન્જ કરવાની. તો હવે ફ્રી થયા હતા મેં કીધું હાલો તો હવે કરી નાખ્યું. તો રૂંઢાના 5 વાગ્યું છે ને બેઠા છે. હવે ફ્રી થઈ ગયા તો મેં કીધું હાલો હવે આપણે ચેલેન્જ પૂરો કરી નાખે. એટલે અત્યારે ભરતો કેમનો ગયો છે આપણે આવે એટલે આપણે કરી નાખીએ ચેલેન્જ વિડીયો. તો હાલો આગળ મળ્યા. તો હાલો મિત્રો આપણે છે ને કઈના સોડા પી કરતા હતા ને 5 વાગ્યાની ચેલેન્જ કરતા. અત્યારે વાગવા આવ્યા છે 7 ને હવે છે વેરું આવ્યું. તો ભરતો જો બનાવવા માંડ્યો છે. હવે આપણે જરીક જો આમાં શું કે માથે ઉભું રહેવું પડે નકર આમાં કંઈ નક્કી ના હોય કંઈ દગો થઈ જાય. મસાલો જો મસાલો વધારે નાખી દઈએ તો આપણે કીધે ના લાગે ઘૂંટડો. એવા માટે માથે ખાસ ધ્યાન રાખવું જોઈએ કેટલું કે એનામ નાખે નહીં. હાલો તો તકીલા બકીલાનો મસાલો નાખી દીધો છે. જોતા રહાસી જોતા કેમ બાકી હલાવે કેવા થઈને માટી કાંટા ચમચીથી હલાવે સોડા. જો મિત્રો આજે આપણે ચેલેન્જિંગ વિડીયો કરીને એટલે ભાઈ ઠેકાણે આવી ગયા. કાલના વિડીયોમાં તમે જોયું શકો મારો ગ્લાસ કેટલો ભર્યો હતો અને ચેલેન્જ કરવાની એને ખબર પડી એટલે ગ્લાસ કેટલો અધૂરો રાખ્યો એ જોજો. તમે જોવું દે આમ આ તમે ખાલી ડિફરન્સ જોઈ શકો. કાલ મારામાં કેટલી એને સોડા નાખી હતી ને આજની કેટલી છે. આવા માણસ હોય જો અમુક માણસ હોય ને આજ ચેલેન્જનો વારો આવ્યો ને તો ડાયરેક્ટ માટી ધીરો પડી ગયો નકર માટીને હું લાગે. લાવ મારો ગ્લાસ હું નાખી તોતા પણ એનો મતલબ હું એમ હવ નાખે જારો જખણી ના નાખતો મને મોઢે પૂગતાને કર વાર લાગીએ. કેમેરો અહીંયા પકડો હે. 3 2 1 સ્ટાર્ટ. હું બોલો આપણે હારી ગયા તો પછી ચેલેન્જ કરવા ના આવતો ના ખૂટે તો હજી તો એક ઘૂંટડો મિત્ર ભૈરો ને થાય કે હું હારી ગયો. હજી તેનો ગ્લાસ તમે જોઈ શકો કેટલો ખૂટાડો. આમ કર ગ્લાસ આમ કર એક જ ઘૂંટડો હજી ખાલી ભૈરો. હાલો તો આ ભરત હારી ગયો. સોડા પી ભરતભાઈ હારી ગયા છે. એક ઘૂંટડે હાર કબૂલ કરી લીધી. હા ભાઈ હારી ગયો. એના મોર મે પી લીધી હતી હું ગેડીએ પીગો તો વાહ લગ આવ્યું. ઈ પછી કઈ ના હાલે. આપણે ઓન વિડિયો કબૂલી આપણે ઓન વિડિયો કબૂલી લીધું હોય કે હું હારી ગયો પછી તમે ગમે એટલું કરો એ ના હાલે. પછી તો હું ધીરો પડી ગયો તો હવે તેને હાર માની લીધી પછી આપણે કોઈ મતલબ નથી જલ્દી પીવાનો. તો હાલો મિત્રો આપણે એને ચેલેન્જ વિડીયો કરી લીધું તો પછી આપણે ટ્રાફિક થઈ ગઈ હતી ને એટલે પાછું કંઈ રિવ્યૂ વિડીયો જઈડો નહોતો. થોડોક આપણે આપ્યો હતો એમ કાજો કે પણ હું ફરકથી ભેગા પીને આપણે રિવ્યૂ આપી એવો કે ટાઈમ જઈડો નહોતો. આપણે ફરક જો કે ચાલુ વિડીયો મોરથી હાર સ્વીકારી લીધી ને વિડીયો બંધ કરી લીધો પછી કે હું ધીરો પડી ગયો. પછી કે હવે હું જીતી ગયો એમ થોડું હાલે કે મેં એક વખતે હાર સ્વીકારી લીધી. હવે આપણે 9:30 જેવું થવાયું હોય એટલે આપણે ફરકને મૂકવા
તો આને ઘરે મૂકતા આવી મોરથી પછી પાછા કંઈ હોટલે આપણે તો કામ આપણે તો હજી પૂરું હોવાનું હાલો મોરથી ભરતને મૂકી આવી. હાલો મિત્રો, તો આપણે છે ને ભરતને મૂકી આવ્યા હતા ને બેસી ગયા અહીં ખાવા. નમી પનીર ટીકાનું શાક ને સલાડ ને રોટલી ને છાશ હો. તો હાલો મિત્રો, તો આપણે હરજના કામ ઉપર છે ને ટ્રેક્ટર લઈને આવી ગયા હતા. વસ્તુ તમને દેખાડો. આપણે જ્યાં આવીને ત્યાં જો હજી અઘણી તાજેતરનું રૂંઢે 7-8 વાગ્યા ઢોકળું થયેલું. ગાડીનો પેચો વારી દીધો અને મિત્રો અત્યારે 4 પટ્ટી છે લ્યો ને. પછીમાં ડિવાઈડર નથી, એમાં 4 પટ્ટી છે. પાછો તહેવારો છે એની હિસાબે ટ્રાફિક એ બહુ છે. અને મિત્રો જરીક ધ્યાન રાખવું. જોઈ શકો તમે ગાડીની આગળ ને પાછળથી હાલત બે ગાડીની. આ ગાડીનો એમાં હાવ પેચો જ વળી ગયો. અંધારું હોય એટલે જાજુ જ નહીં દેખાય. ઝૂમ કરીને તમને દેખાડું. હાવ પેચો જ વળી ગયો. આ બીજી ગાડી છે એમાં જાજુ કંઈ નથી થયું. એમાં એ તો નવી છે મિત્રો, હજી નંબર પ્લેટ નથી. હજી તમે જોઈ શકો નંબર પ્લેટ નથી થઈ. નવી ગાડી છે હોન્ડાઈની. નંબર પ્લેટ વગરની છે. એટલે મિત્રો જરીક ધ્યાન રાખવું. એમાં કંઈ વાર ના લાગે, કંઈ થઈ જાય. આ બાજુ જો એક્સિડન્ટ અહીંયા નહોતું થયું. ગાડી તો સાઈડમાં રાખેલ છે. પછી ત્યાં રોડમાં કોઈ નડે નહીં ને એવા માટે ગાડી સાઈડમાં રાખી. બાકી એક્સિડન્ટ જો અહીંયા આગળ આપણે આ જગ્યા ઉપર અહીંયા રોડમાં કાચ નકરો કાચ પડ્યો છે. જોકે અંધારું છે એટલે કાચ એટલો દેખાય નહીં ફ્લેશ લાઇટ ઉપર. પણ આખા રોડમાં છે 4 પટ્ટી આખી છે ને આખી 4 પટ્ટી ઉપર કાચ નકરો કાચ છે. મિત્ર બને ને એટલું ધ્યાન રાખવું. અત્યારે આ તહેવારો છે અને ટ્રાફિક અતિશય હોય. હું તો એમ જ કહું કે તહેવારો હોય ને તો એ ટ્રાફિકના હિસાબે બને ને તો બાયણે જ ના નીકળી તો ધ્યાન રાખવાનું આપણું. આપણે એમ થાય કે આપણે ગાડી બચાવી લેવું, પણ આપણી ખબર હોય કે આપણે કાબુ કરી લેવું, પણ સામેવાળાને નક્કી ના હોય ને એ કેમ આવતો હોય. આપણે કાબુ કરી લે, સામેવાળાનું કે નક્કી ના હોય મિત્રો. એટલે બને એટલું ધ્યાન રાખજો પોતપોતાનું. 11:30 જેવું થઈ ગયું છે. આપણે ફ્રી થઈ ગયા અહીં આવી ગયા મેળીમાં છે હુવા હાટું. ફ્રી બધી થઈ ગયા અહીં ને અમે હાથ પગ મોઢું ધોઈ અને અવતારીએ મેળીમાંથી. એક જ મિનિટ જારો બીજા ફોનની છે ને ફ્લેશલાઇટ કરી દો. નકર આ ફ્લેશલાઇટ સામે આવે ને એટલે નીચે કંઈ દેખાતું નથી. ઈંગી આપણા ગઈડલા ઉગી ગયા. લ્યો ફ્લેશલાઇટની જરૂર ના પડી. તો મિત્ર હે ને બીજું શું કેવું. આપણે અઘણી જો કે ગયા હતા ટ્રેક્ટર લઈને. તમે બધાને બતાવ્યું કે આ તહેવારોનો હિસાબ હોય. બધા પોતાની રીતે જ હાંકતા હોય. બધાને ખબર જ હોય કે હું આટલામાં કાબુ કરી લે. પણ સામેવાળાનું નક્કી ના હોય ને મિત્રો કે એ કાબુ કરી લે. એટલે બધાને પોતાની સેફટીમાં રહેજો જરાક ને ધ્યાનથી હાંકવાનું. નથી હાંકવાનું એટલે ધ્યાનથી હાંકજો મિત્રો. ઘરે બધા વાટ જોતા હોય એ પ્રમાણે હાંકજો બધા પોતાની સેફટી રાખીને. એવું નથી હું કહું તો હું હશે હાંકું, હું ફૂલ જ હાંકતો. પણ આપણે આપણી સેફટીમાં રહેવાનું. ભાઈ અહીંયા આપણે શું કે ડિવાઈડરની છે અહીંથી આમ સામેથી આવી શકે એમ છે તો ત્યાં નિરાશ કરી જાય. અને આવી 4 પટ્ટી જ્યાં હોય ને મિત્ર કે વચમાં ડિવાઈડર જ ના હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું. કેમ કે ઓલો ઓવરટેક કરવામાં એ ના જાય કે આખી હું રોંગ સાઈડમાં વયો જાય. એ એને મેળે જતો હોય. એટલે ખાસ ધ્યાન રાખજો બધા પોતપોતાનું. ને એ સાથે જ આ બ્લોગને પૂરો કર્યું. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. બાય બાય. નવા બ્લોગમાં મળ્યા. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.